હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। બધા ભાઈઓને જય માતાજી। તો આજે આપણે રોટાવેટર રાખવા માટે જવાનું છે। જોઈ શકો છો આપણા ઘરેથી રોટાવેટર લઈ અને નીકળી ગયા છીએ। તો હાલો અત્યારે આપણે જગદીશભાઈની વાડીની શેઠે પહોંચી ગયેલા છે મિત્રો। જોઈ શકો છો આપણામાં કપાસ હતો, કપાસ કાઢી અને આપણે રોટાવેટર રાખવાનું છે ડાયરેક્ટ હાજામાં। તો અત્યારે આપણે જગદીશભાઈની વાડીએ પહોંચી ગયા છીએ મિત્રો। તો હવે આપણે પીટીઓનો ગેર શરૂ કરી દીધો છે, લોમાં પણ નાખી દીધું છે અને આપણે ડાયરેક્ટ હાજામાં લો બીજામાં હાંકવાનો છે મિત્રો। જગદીશભાઈ કે આપણે બહુ પા નથી કરવાનો છે, ઉતાવળો આંકી નાખ્યો, નક્કર આપણે પહેલા લોમાં હાંકવાનું હતું એટલે એને પાહની ના પાડી એટલે આપણે બીજા લોમાં હવે રોટાવેટર ચલાવવાનું છે મિત્રો। તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો। જોઈ શકો છો હવે આપણે 13ના રેસ ઉપર આપણું ટ્રેક્ટર 485 આઈસર શરૂ કરી દીધું છે। જોઈ શકો છો વાહે પણ ધૂળ ઉડવાનું શરૂ થઈ ગયું છે અને આપણે આખા પડામાં બીજા લોમાં 13ના રેસ ઉપર જ આંકવાનું છે મિત્રો। અને આ બગલાઓને ગમે નાખીને ખબર પડી જતી હોય મિત્રો, જ્યાં પણ આપણા ટ્રેક્ટર શરૂ થઈ જાય ત્યાં એ આવી જાય છે। જોઈ શકો છો આપણે જ્યારે ટ્રેક્ટર સ્ટાર્ટિંગમાં શરૂ કર્યું ત્યારે એક બગલું હતું, અત્યારે ઘણા બધા આવી ગયા છે, લગભગ 20 જેવા બગલા છે અત્યારે હાલમાં। તો અત્યારે કન્ટિન્યુ આપણે જગદીશભાઈ પણ ટ્રેક્ટર ઉપર આવી ગયા છે મસ્તી કરવા। જગદીશભાઈને આપણે ગામમાં અત્યારે દૂધનું પાઉચ લેવા માટે મોકલી દીધા છે। જગદીશભાઈએ સા સંભાળ્યો એટલે આપણે સા હવે પીવો જોઈશે। જગદીશભાઈ કે તમે રોટાવેટર નાખો, હું સા લઈ આવું છું। જોઈ શકો છો મિત્રો તમે બગલા પણ આપણી પાછળ પાછળ જ તે આપણે આ શેઠે જ આવી એટલે એ શેઠે આવી જાય છે, આ શેઠે આવી એટલે આ શેઠે કન્ટિન્યુ ટ્રેક્ટરની હારો હારત પણ બગલા હાલ્યા આવે છે। તો બધા ભાઈઓને પણ રામ રામ અને માતાજી બધાનું સારું કરે। તો જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે આ શેઠો અને ઓલો શેઠો મીણાસવી કરવા। તો આપણે ટ્રેક્ટર વાળી લીધું છે કન્ટિન્યુ। આપણે અત્યારે કલાક જેટલું ટ્રેક્ટર ચલાવ્યું એટલે અડધું પણ જે નથી હાલી રહ્યું મિત્રો। જોઈ શકો છો આમ ઘણું બધું જે બાકી છે। સામે સણ્યા દેખાય છે ત્યાં સુધી આંકવાનું છે। આનપા સણ્યાથી આપણે શરૂ કર્યું હતું, ઓલપા સણ્યા વાવેલા આવી જાય ના આપણે પૂરું કરી દેવાનું છે। કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો। જોઈ શકો છો હજી પણ આપણે 13નો રેસ રાખેલો છે। આપણે જગદીશભાઈ દૂધની પાઉચ લઈને આવી ગયા છે ને સાથે કિશનભાઈને પણ લાયા છે, ગામમાં હતા એટલા માટે હાલો કે ચા પીવા, એટલે કિશનભાઈ પણ ચા પીવા માટે આવી ગયા છે જગદીશભાઈની વાડીએ। જગદીશભાઈ ચા બનાવવા માટે ગયા છે। જગદીશભાઈ આપણને આંકલો કર્યો તો આવો, પછી જગદીશભાઈ દૂધ લઈને આવ્યા ત્યારબાદ આપણે કન્ટિન્યુ અડધી કલાક જેટલું ટ્રેક્ટર હાંક્યું ત્યારે જગદીશભાઈ પણ ચા બનાવી અને આપણે જ્યાં રોટાવેટર હાંકતા ત્યાં આવી ગયા છે। કિશનભાઈ તો બધા એને રામ રામ કરે છે, તો બધા ભાઈઓને કિશનભાઈ તરફથી પણ રામ રામ। જગદીશભાઈ ચા લઈ અને આવી ગયા છે। જોઈ શકો છો તમે જગદીશભાઈ જો ચાનો કળશો લઈ અને આપણને બતાવે છે કે આવી જાવ હવે ચા પીવા માટે। એ પણ ટ્રેક્ટર હારે હારે હાલ્યા આવે છે, પાછળ ડમરી ઉડે છે તો પણ જગદીશભાઈ પાછળ પાછળ હાલ્યા આવે છે। રોટાવેટરની પાછળ અત્યારે જગદીશભાઈ ઊભા રહી ગયા છે ચા લઈને। જોઈ શકો છો તમે। પછી આપણે એને કીધું જગદીશભાઈને કે ટ્રેક્ટર માથે બેઠા બેઠા આપણે ચા નથી પીવી, નીચે આવી જાઓ, નીચે બાટો ચા તમે। એટલે જગદીશભાઈ અને કિશનભાઈ બે ચા બાટે છે
આપણે કન્ટિન્યુ આપણું 485 ટ્રેક્ટર બતાવી દઈએ બધા મિત્રોને. જોઈ શકો છો હજી આટલું આંકવાનું બાકી છે. અડધા ઉપર છે હાલી ગયું છે. આપણે કન્ટિન્યુ અત્યારે 1 કલાક ને 34-35 મિનિટ જેટલું ટ્રેક્ટર આપણું આંક્યું. જોઈ શકો છો આપણે 6 ફૂટનું રોટાવેટર છે મિત્રો, શક્તિમાન કંપનીનું. કિશનભાઈ શા મીણા છે પીવા. જગદીશભાઈ અડાળે હાથમાં લઈ લીધી છે. તો ચાલો મિત્રો આવી જાઓ બધા ચા પાણી પીવા માટે. આપણે પણ અત્યારે ચા પીવાનું શરૂ કરી દીધું છે. જગદીશભાઈ અને કિશનભાઈ બે મીણા છે પીવા. ચા ગરમ હતો ફૂલ. જગદીશભાઈ જે એમાં કહેશે કે આમાં ચા છે જે લેવાનો છે, આપણે જગદીશભાઈને ના પાડી. જગદીશભાઈએ ચા પી લીધો, આમ કિશનભાઈએ પી લીધો છે. આપણે પણ ચા પી લીધો અને જગદીશભાઈએ પછી 15 વાળો 35નો માવો આપી દીધો, પડીકી વાળો. પછી આપણે માવો ખાય અને કિશનભાઈને કીધું કે એક ઉથલ તમે વળો. અત્યારે હાલમાં હવે કિશનભાઈએ આપણું 485 ટ્રેક્ટર શરૂ કરી અને રોટાવેટર હાંકવાનું ચાલુ કરી દીધું છે. કિશનભાઈએ પહેલા લોમાં નાખ્યું હતું, પછી આપણે કિશનભાઈને ટ્રેક્ટર ઊભું રખાવી અને કીધું કે બીજા લોમાં આપણે હાંકવાનું છે. એટલે કિશનભાઈએ બીજા લોની બદલે રિવર્સ કર્યું એટલે ટ્રેક્ટર પાછું પડ્યું. પછી પાછું કિશનભાઈએ બીજા લોમાં નાખ્યું. પછી બીજા લોમાં નાખી અને કિશનભાઈ 10ના રેસ ઉપર હાંકતા હતા. એટલે પાછું આપણે એને કીધું કે રેસ છે તમે વધારો. એટલે કિશનભાઈએ 13નો રેસ પાછો કરી નાખ્યો છે. જોઈ શકો છો મિત્રો, ડમરી પણ ઘણી બધી ઉડે છે. કિશનભાઈ નાથી બેઠા બેઠા આંકલા કરતા હતા કે માવો લાવો. આપણે જે માવો નહોતો બનાવ્યો. કન્ટિન્યુ કિશનભાઈ ઓલા શેઠે પહોંચવા આવેલા છે. જોઈ શકો છો મિત્રો, આપણે ડાયરેક્ટ હાજામાં કાંઈ પણ વસ્તુ નથી આંકેલી. સાંઠિયું પાડી હતી એટલા માટે પાળા ફોળાઈ ગયેલા હતા. સાંઠિયું પણ આમાં આપણે જ પાડવા આવ્યા હતા. એટલે રોટાવેટર પણ એક જ ધારું કમ્પ્લીટ સીધું જ રેવલમાં રહેશે, કારણ કે પાળા નથી. એટલા માટે રોટાવેટર હાંકવાની પણ બહુ મજા આવે છે મિત્રો. પાળા હોય તો એક બાજુ રોટાવેટર અડે છે અને એક બાજુ નથી અડતું. એટલા માટે પણ કિશનભાઈ અત્યારે શેઠે પૂગી ગયા છે અને કિશનભાઈ અત્યારે ટ્રેક્ટર વાળી લીધું છે. હવે કિશનભાઈ આંકલા કરે છે. માવો બની ગયો હોય તો તમે આંકો. કિશનભાઈને જવું છે ગામમાં. એટલે આપણે કિશનભાઈને એક ઉથલનું કીધું હતું. પછી કિશનભાઈએ કન્ટિન્યુ 20-25 મિનિટ ટ્રેક્ટર હાંક્યું. એક મિત્ર એમનો એને ફોન કર્યો હશે એટલે માટે તેડવા આવી ગયો છે. એ પણ કહેશે હવે તમે ટ્રેક્ટર હાંકો, અમારે ગામમાં જવું છે. તો કન્ટિન્યુ કિશનભાઈ આ શેઠો ને ઓલો શેઠો મીણા
એટલા માટે આપણે આમાં પેલો લો કર્યો તો